આ તરફ ધોળકા નગરપાલિકાના ગટરના પાણી સાથે કંપનીઓનું કેમિકલયુક્ત પાણી ભળી જતા ભેટાવાડા સહિત આસપાસના ગામો ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ગ્રામજનોના અનુસાર કેમિકલયુક્ત પાણી ખેતરમાં ફરી વળતા પાકને નુકસાન થઈ રહ્યું છે, જ્યારે પીવાના બોરમાં પણ દૂષિત પાણી ઉતરતા લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર સંકટ ઊભું થયું છે। કોનકટ, કેડિલા ફાર્મા અને જીર્માટેક કંપનીઓ દ્વારા ગટરના કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો આક્ષેપ છે, જેથી નગરપાલિકા તાલુકા પંચાયતમાં વારંવાર રજૂઆતો કરી સમસ્યાનો ઉકેલ નહીં આવતા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જે મોટા પાયે ફળદ્રુપ જમીનની અંદર નુકસાન થઈ રહ્યું છે, તેના હક અધિકાર માટે અમે આજે આ યુવાનો સાથે લડવા નીકળ્યા છીએ। તો અમે પ્રાંત સાહેબને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે 48 કલાકની અંદર આનું સોલ્યુશન કરવામાં આવે, નહીં તો આ ભેટાવાડા ગામ જાતે જ જે પાણી આવી રહ્યું છે જાતે જેસીબી લાવી અને પાણી અમે સદંતર બંધ કરી દેશું। પછી અમારે જે પણ રીતે લડવાનું થશે, અમારે પૂરેપૂરી અમારી લડવાની તૈયારી છે।